મિત્રો, રાતના બરાબર 2:30 વાગ્યાનો સમય હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં આખું શહેર ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યું હતું. ત્યાં અચાનક જ રોહનના ફોનની રિંગ વાગી. ફોનની સ્ક્રીન પર એક અજાણ્યો ઇન્ટરનેશનલ નંબર ફ્લેશ થઈ રહ્યો હતો. ઊંઘમાં જ રોહને ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. સામે છેડેથી કોઈ બોલી નહોતું રહ્યું. માત્ર ભારે શ્વાસોશ્વાસનો અને કોઈના ડૂસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો. રોહને ફરી પૂછ્યું, હેલો, કોણ છો? ત્યારે સામેથી એક ધ્રુજતો, ડરેલો અને દબાયેલો અવાજ આવ્યો. ભાઈ, હું આરતી. ભાઈ, મને બચાવી લે. આ લોકો મને મારી નાખશે. ભાઈ, પ્લીઝ મને અહીંથી કાઢ, નહીંતર કાલે સવારે તને મારી લાશ મળશે. એક જ સેકન્ડ, માત્ર એક જ સેકન્ડમાં રોહનની આંખમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ. એના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે બહેનને એણે 6 મહિના પહેલા જ હસતા મુખે લાલ જોડામાં દુનિયાની બધી જ ખુશીઓ આપીને અમેરિકા વળાવી હતી, એ બહેન આજે રાતના 2:30 વાગ્યે મોતની ભીખ માગી રહી હતી. રોહન કંઈ પૂછે પહેલા જ પાછળથી કોઈ પુરુષનો રાડ પાડવાનો અવાજ આવ્યો, કોઈ વસ્તુ તૂટવાનો અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો. મિત્રો, આજે હું તમને જે ઘટના કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા રૂવાટા ઊભા થઈ જશે. તમારી આંખોમાંથી આંસુ રોકાયા વિના નહીં રહે. આ ઘટના છે એક એવા ભાઈની જેણે પોતાની બહેન માટે દુનિયા સાથે લડાઈ કરી. આ વાર્તા છે એ વિદેશના ખોટા મોહની જેણે ખસતા રમતા પરિવારને બરબાદ કરી નાખ્યો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, કારણ કે આ ઘટના સમાજના દરેક માતા પિતા, દરેક ભાઈ અને દરેક દીકરી માટે એક એવી ચેતવણી છે જે સમયસર સમજવી બહુ જરૂરી છે. તો મિત્રો, ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. આરતી અને રોહન બંને ભાઈ બહેન નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા. આ પરિવારમાં રોહન એની બહેન માટે ભાઈ ઓછો અને બાપ વધારે હતો. પિતાના ગયા પછી ઘરમાં ખાવાના પણ ફાંફા હતા, પણ રોહને ક્યારેય આરતીને એનો અહેસાસ થવા નહોતો દીધો. પોતે સવારે પેપર નાખવા જતો, બપોરે ગેરેજમાં કામ કરતો અને રાત્રે ચોકીદારી કરતો, માત્ર એટલા માટે કે એની બહેન સારી શાળામાં ભણી શકે. રક્ષાબંધનના દિવસે જ્યારે આરતી એના કાંડા પર રાખડી બાંધતી, ત્યારે રોહન એની પાસે રહેલા છેલ્લા રૂપિયા પણ એના હાથમાં મૂકી દેતો. આરતી એટલે આખા ઘરનો જીવ, આખા ઘરમાં પતંગિયાની જેમ ઉડતી રહેતી. એ છોકરીના ચહેરા પર રોહને ક્યારેય ઉદાસી નહોતી આવવા દીધી. પોતે જૂના કપડાં પહેરતો, પણ બહેનને કોઈ વસ્તુની કમી નહોતી પડવા દીધી. સમય વીતતો ગયો અને આરતી લગ્ન કરવા લાયક થઈ ગઈ. સગા સંબંધીઓએ માગા લાવવાનું શરૂ કર્યું. એવામાં એક માગું આવ્યું. નામ હતું કેતન. કેતન અમેરિકામાં સેટલ હતો. છોકરો દેખાવડો હતો. પરિવાર પણ ભારતમાં પ્રતિષ્ઠિત લાગતો હતો. જ્યારે સગા સંબંધીઓએ જોર આપ્યું, અરે રોહન, તારી બહેન તો રાજ કરશે, રાજ. અમેરિકાનું પાકું સિટીઝનશીપ પણ છે, ડોલરમાં કમાય છે. તારી બહેન તો એર કન્ડિશનર વાળી ગાડીઓમાં ફરશે. સામાન્ય મધ્યમ વર્ગના રોહનની આંખો પણ આ સપનાઓથી અંજાઈ ગઈ. ક્યાંક ને ક્યાંક એને પણ લાગ્યું કે મારી બહેન માટે આનાથી સારો રસ્તો કોઈ ન હોઈ શકે. લગ્ન નક્કી થયા. લગ્નની વાત ચાલતી હતી ત્યારે કેતનના પરિવારે બહુ જ મીઠી ભાષામાં કહ્યું હતું, અમારે તો કંઈ નથી જોઈતું, પણ તમારી દીકરી અમેરિકા આવવાની છે એટલે એના સ્ટેટસ પ્રમાણે એને દાગીના અને કપડાં આપજો. આ સીધી રીતે માગવામાં આવેલું દહેજ હતું, પણ અમેરિકાના મોહમાં આંધળા થયેલા સમાજમાં આ બધું સામાન્ય લાગતું હતું. રોહને પોતાની જિંદગીભરની બચત, પિતાનું ઘર બધું જ ગીરવે મૂકીને, દેવું કરીને પણ બહેનના લગ્ન એકદમ ધામધૂમથી કરાવ્યા. મિત્રો, જ્યારે આરતીની વિદાય થઈ રહી હતી ત્યારે રોહન એને ગળે લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. કેતને ત્યારે રોહનના ખંભા પર હાથ મૂકીને કહ્યું હતું, ચિંતા નહીં કરતો, તમારી બહેનને હું આંખની પાપણ પર બેસાડીને રાખીશ. લગ્નના 1 મહિના પછી આરતી અને કેતન અમેરિકા ગયા. શરૂઆતના 1-2 મહિના બધું બરાબર ચાલ્યું. આરતીના ફોન આવતા તે અમેરિકાના બરફના ફરવા ગયાના ફોટા મોકલતી. રોહન ખુશ હતો કે એની બહેન દુનિયાની સૌથી સુખી સ્ત્રી છે. પણ આ સુખ બહુ લાંબુ ન ટક્યું. ધીમે ધીમે આરતીના ફોન આવવાના ઓછા થઈ ગયા હતા. પહેલા જે બહેન રોજ કલાકો વાતો કરતી, એ અઠવાડિયામાં માંડ 5 મિનિટ વાત કરવા લાગી.
રોહન પૂછતો તો કહેતી, ભાઈ અહીં કામ બહુ હોય છે, હું થાકી જાઉં છું, પછી વાત કરીશ. રોહનને લાગતું કે કદાચ નવા દેશમાં સેટ થઈ રહી છે એટલે સમય લાગશે, પણ અસલિયત કંઈક અલગ જ હતી મિત્રો. અમેરિકાની 4 દિવાલો વચ્ચે આરતીનું શારીરિક અને માનસિક શોષણ થઈ ચૂક્યું હતું. જે કેતન ભારતમાં એક સંસ્કારી અને પ્રેમાળ પતિનો દેખાડો કરતો હતો, તે હકીકતમાં એક દારૂડિયો અને વિકૃત માણસ હતો. અમેરિકા પહોંચ્યાના 2 જ મહિનામાં કેતને આરતીનો પાસપોર્ટ અને બધા જ ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે છીનવીને લોકરમાં મૂકી દીધા. આરતીને પહેલા જ અઠવાડિયે સમજાઈ ગયું હતું કે તે એક પત્ની તરીકે નહીં, પણ એક મફતની નોકરાણી તરીકે અમેરિકા લાવવામાં આવી છે. અમેરિકાની કાતિલ ઠંડીમાં જ્યાં તાપમાન માઇનસમાં જતું રહેતું, ત્યાં કેતન આરતીને ઘરની બહાર હાઈવે પરથી બરફ સાફ કરવા મોકલતો. એને પૂરતા ગરમ કપડાં પણ નહોતા આપવામાં આવતા. આખો દિવસ ઘરનું કચરું પોતું, વાસણ અને રસોઈ કરવાની, અને જો રસોઈમાં જરા પણ મીઠું ઓછું વધતું થાય તો કેતન ગરમ ચમચો લઈને એના હાથ પર ડામ આપતો. આરતી માટે અમેરિકાનું એ મોટું ઘર જાણે એક જેલ બની ગયું હતું. સવારે ઉઠીને ઘરનું બધું જ કામ કરવાનું, રસોઈ બનાવવાની, અને રાત્રે જ્યારે કેતન દારૂ પીને આવે ત્યારે એની ગાળો અને માર સહન કરવાનો. કેતનને ત્યારેથી એક બીજી સ્ત્રી સાથેની નિકટતા વિશે જ્યારે આરતીએ પૂછ્યું, ત્યારે પહેલી વાર કેતને આરતીના વાળ પકડીને એને જમીન પર પછાડી હતી. એના પેટમાં લાતો પણ મારી. આરતી એ રાત્રે દર્દથી કણસતી રહી, પણ એને એક પેઇન કિલર પણ નહોતી આપવામાં આવી. કેતનની એ સ્ત્રી મિત્ર ઘણીવાર ઘરે આવતી અને આરતીની સામે જ કેતન સાથે રહેતી. આરતી એકવાર હિંમત કરીને પાડોશમાં રહેતા એક પરિવાર પાસે મદદ માગવાનો પ્રયાસ કર્યો હતો, પણ કેતનને ખબર પડી ગઈ. એ દિવસે કેતને આરતીને બાથરૂમમાં પૂરીને 3 દિવસ ભૂખી તરસી રાખી. આરતી રાડો પાડતી હતી, રડતી હતી, પણ એ વિદેશી ધરતી પર એની ચીસો સાંભળવાવાળું કોઈ ન હતું. એના પોતાના કહેવાતા સાસુ સસરા પણ દીકરાનો જ સાથ આપતા. તેઓ આરતીને મહેણું મારતા, અમે તો તને અહીં કામવાળી તરીકે જ લાવ્યા છીએ, તારા ભાઈએ અમને દહેજમાં આપ્યું જ શું છે, તારી કોઈ ઓકાત નથી. આરતી પાસે પોતાનો ફોન નહોતો, એને ઘરની બહાર પગ મૂકવાની પણ મનાઈ હતી. જો એ ક્યારે ભારતમાં ભાઈને ફોન કરવાની કોશિશ કરતી તો કેતન સ્પીકર ઓન કરીને બાજુમાં ઊભો રહેતો અને ધમકી આપતો કે જો તે કોઈ પણ ફરિયાદ કરી તો હું તારા ભાઈને ભારતમાં મરાવી નાખીશ. એક ડરેલી, ત્રાસેલી અને અપમાનિત થયેલી સ્ત્રી 7 સમુદ્ર પાર પોતાના ભાઈની સલામતી માટે પોતાના હોઠને સીવીને રાખતી. પણ મિત્રો, અત્યાચારની પણ એક હદ હોય છે. જે રાત્રે રોહન પર ફોન આવ્યો હતો એ દિવસે કેતને તમામ હદો પાર કરી દીધી હતી. આરતીને 2 દિવસથી જમવાનું નહોતું આપ્યું. દારૂના નશામાં ધૂત કેતને એ રાતે આરતીને એટલી હદે મારી હતી કે આરતીના માથામાંથી લોહી વહી રહ્યું હતું. કેતન નશાની હાલતમાં થાકીને બેડ પર પડ્યો અને ઊંઘી ગયો. આખો ઓરડો શાંત હતો, માત્ર આરતીના ડુસકાનો અવાજ આવતો હતો. એની નજર સામે એનો ભાઈ રોહન તરી રહ્યો હતો. એને યાદ આવી રહ્યો હતો વિદાયનો એ દિવસ જ્યારે ભાઈએ કહ્યું હતું કે તને કોઈ તકલીફ પડે તો તારો ભાઈ બેઠો છે. આજે એને એના ભાઈની સૌથી વધુ જરૂર હતી મિત્રો. આરતીને લાગ્યું કે જો આજે નહીં ભાગે, આજે કંઈ નહીં કરે તો કાલની સવાર એ નહીં જોઈ શકે. એ જમીન પર ટસડાતી કેતનના ખિસ્સામાંથી એનો ફોન કાઢે છે. એના કાપતા હાથ, લોહીથી લથપથ ચહેરો અને આંખોમાં મોતનો ડર. એણે બાથરૂમમાં જઈને દરવાજો બંધ કર્યો અને ઇન્ટરનેટ કોલિંગ દ્વારા પોતાના ભાઈને છેલ્લી આશા સાથે ફોન જોડ્યો. ભાઈ હું આરતી, ભાઈ મને બચાવી લે, આ લોકો મને મારી નાખશે. મિત્રો, કલ્પના કરો એ ભાઈની હાલતની. અડધી રાત્રે જ્યારે ફોન કપાઈ ગયો ત્યારે રોહનની શું હાલત થઈ હશે. એ પાગલની જેમ એ જ નંબર પર ફરી ફોન કરતો રહ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. રોહનનું હૃદય ફાટી રહ્યું હતું. એ દિવાલ સાથે માથું પછાડીને રડવા લાગ્યો. એને પોતાની જાત પર નફરત થવા લાગી કે મેં મારી ફૂલ જેવી બહેનને કઈ નર્કમાં ધકેલી દીધી. પણ રોહન હાર માનવાવાળો ન હતો.
સવાર પડતા જ એણે પોલીસ સ્ટેશનમાં દોટ મૂકી. સાયબર ક્રાઇમ, ભારતનું વિદેશ મંત્રાલય, અમેરિકન એમ્બેસી, કોઈ એવો દરવાજો ન હતો જે રોહને ખખડાવ્યો ના હોય. એક સામાન્ય માણસ માટે અમેરિકામાં બેઠેલી બહેન સુધી પહોંચવું લોઢાના ચણા ચાવવા સમાન હતું. કેટલાક એનજીઓ અને સોશિયલ મીડિયાની મદદથી રોહને અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજના લોકોનો સંપર્ક પણ કર્યો. રોહનની હાલત એક પાગલ જેવી થઈ ગઈ હતી. એ પોલીસ સ્ટેશનમાં સાહેબોના પગ પકડીને રડતો હતો. સાહેબ, પ્લીઝ કંઈક કરો, એ લોકો મારી બહેનને મારી નાખશે. મારી પાસે એના સિવાય કોઈ નથી સાહેબ. ઘણા અધિકારીઓએ તો એને ગાંડો સમજીને પણ કાઢી મૂક્યો, પણ દિલ્હીમાં બેઠેલા એક સામાજિક કાર્યકરે રોહનની વેદના સમજી અને સીધો વિદેશ મંત્રાલયનો સંપર્ક કરાવ્યો. અહીં ભારતમાં કેતનના માતા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય, પણ તેઓ ઘર છોડીને ફરાર થઈ ગયા હતા. 48 કલાક, મિત્રો, પૂરા 48 કલાક વીતી ગયા હતા. રોહન અન્ન કે જળનો એક દાણો મોઢામાં નહોતો મૂકી શક્યો. એની આંખો સામે બસ એની બહેનનો એ રડતો અવાજ ગુંજી રહ્યો હતો, ભાઈ, મને બચાવી લે. આખરે ભારતીય એમ્બેસીના દબાણ અને અમેરિકાની લોકલ પોલીસની મદદથી ન્યૂ જર્સીના એ ઘરમાં દરોડો પડ્યો. જ્યારે પોલીસે ઘરનો દરવાજો તોડ્યો ત્યારે અંદરનું દૃશ્ય જોઈને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ. અને મિત્રો, હવે આગળ જે ઘટના બનવાની હતી એને કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. તો વહાલા મિત્રો, જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને જે પણ મિત્રો રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: જાગૃતિબેન કાનપરિયા, પ્રસન્નાબેન પંચાલ, રાકેશભાઈ પારુલબેન પટેલ, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, જામનગરથી અસલમ ખાન આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદનું નામ છે વીકે સ્ટોરી ચેનલ, ભાવિકાબેન સોહેલિયા, ફરંગટાથી ગોરડ અશોકભાઈ, શ્વેતાબેન ગોહિલ, રચનાબેન મોરી, સ્નેહાબેન પટેલ, ઉષાબેન પરમાર, જાલંધરા વિલાસબેન, પ્રવીણભાઈ પરમાર, જીઆર ઠાકોર, પૂનમ ઇન્ડસ્ટ્રીઝ મોરબી, સુરતથી ટીનાબેન સોલંકી, પરેશસિંહ પરમાર સુરતથી. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. ખાસ ગુજરાતી વોઇસ ચેનલ પરથી જે પણ મિત્રો આવેલા છે તેમને જણાવી દઈએ કે આપણી નવી ચેનલ છે, તો જરૂરથી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. નવા લોકોને પણ જરૂરથી જણાવીશું અમે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં મિત્રો ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણા આ વિડીયોને લાઇક કર્યા હશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ આપના નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરવામાં આવશે. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. ઘરના બેઝમેન્ટમાં એક અંધારા ઓરડામાં આરતી બેભાન હાલતમાં પડી હતી. એના શરીર પર સિગારેટના ડામ આપ્યા હતા. એનો ચહેરો સૂજીને વાદળી થઈ ગયો હતો. એના કપડાં ફાટેલા હતા. એ શ્વાસ લઈ રહી હતી કે નહીં એ પણ નક્કી નહોતું થઈ શકતું. કેતન ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પણ પોલીસે એને થોડા જ કલાકોમાં એરપોર્ટ પરથી ઝડપી લીધો. જ્યારે પોલીસે એ બેઝમેન્ટનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી એટલી ભયંકર દુર્ગંધ આવતી હતી કે પોલીસ ઓફિસરોએ નાક પર રૂમાલ રાખવો પડ્યો હતો. એક ખૂણામાં ઉંદર અને વંદાની વચ્ચે આરતી પડી હતી. જ્યારે એક મહિલા પોલીસ ઓફિસરે એના ખંભા પર હાથ મૂક્યો ત્યારે આરતી એવી રીતે ચીસ પાડી ઉઠી જાણે કોઈ એને મારવા આવ્યું હોય. આરતીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યારે એણે ભાન આવ્યું ત્યારે એની પહેલી જ પ્રતિક્રિયા હતી, મને ન મારશો, મને ન મારશો પ્લીઝ. એની માનસિક સ્થિતિ એટલી હદે બગડી ચૂકી હતી મિત્રો કે ડૉક્ટરોને જોઈને પણ ડરી રહી હતી. લગભગ 15 દિવસની કાનૂની લડાઈ અને હોસ્પિટલની સારવાર પછી આરતીને ભારત પાછી લાવવામાં આવી. મિત્રો, જે દિવસે આરતી મુંબઈ એરપોર્ટ પર ઉતરી એ દૃશ્ય જોનારા હજારા લોકોની આંખોમાં પણ આંસુ હતા. વ્હીલચેરમાં બેઠેલી એ છોકરી જે 6 મહિના પહેલાં હસતી રમતી સપનાઓથી ભરેલી ઉડાન ભરીને ગઈ હતી, એ આજે જીવતી લાશ જેવી થઈ હતી. રોહન જ્યારે એરપોર્ટ પર દોડીને
એની પાસે ગયો. આરતી એને જોઈને વ્હીલચેર પરથી ઊભી થવા ગઈ અને સીધી રોહનના પગ પાસે જમીન પર ફસડાઈ પડી. એણે રોહનના પગ પકડી લીધા અને એવી રીતે પોક મૂકીને રડી કે આખું એરપોર્ટ સ્તબ્ધ થઈ ગયું. રોહને એને જમીન પરથી ઉઠાવીને પોતાની છાતી સરપી ચાપી દીધી. બંને ભાઈ બહેન 10 મિનિટ સુધી એકબીજાને વળગીને રડતા રહ્યા. એ રુદનમાં કોઈ શબ્દો નહોતા, પણ એમાં સઘળી વેદના, પસ્તાવો અને પીડા છુપાયેલી હતી. રોહને જ્યારે આરતીનો ચહેરો જોયો ત્યારે પોતાના પગ પર ઊભો ન રહી શક્યો. એની ફૂલ જેવી બહેનના ચહેરા પર ઊંડા ઘાના નિશાન હતા. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. માથાના વાળ ખેંચાઈને અડધા થઈ ગયા હતા. રોહન એના માથા પર હાથ ફેરવતો રહ્યો અને બસ એટલું જ બોલી શક્યો, મને માફ કરી દે બેટા, તારા ભાઈને માફ કરી દે, હું તને ક્યારેય નહીં છોડું હવે. મિત્રો, આરતી આજે શારીરિક રીતે તો બચી ગઈ છે, પણ માનસિક રીતે એ હજુ પણ એ જ અંધારા ઓરડામાં જાણે કેદ છે. રાત્રે ઊંઘમાં એ આજે પણ ચીસો પાડીને ઉઠી જાય છે, મને ન મારશો. મેં આ વાર્તા તમને ડરાવવા માટે નથી કહી મિત્રો, પણ આજે મારે આ વિડીયોના માધ્યમથી આપણા સમાજના દરેક માતા પિતા, દરેક ભાઈને એક સવાલ પૂછવો છે. શું ખરેખર આપણે એટલા આંધળા થઈ ગયા છીએ? માત્ર NRI અને અમેરિકા કે કેનેડાનું ટેગ જોઈને આપણે આપણી લાડકવાઈ દીકરીઓને કોના હાથમાં સોંપી રહ્યા છીએ એની તપાસ કરવાની પણ તસ્દી નથી લેતા. દીકરી મોટી થાય એટલે સીધું એમ જ પૂછવામાં આવે છે કે છોકરો શું કમાય છે, કેટલા બંગલા છે, કેટલી ગાડીઓ છે, કયા દેશમાં છે, પણ કોઈ એ નથી પૂછતું કે છોકરાના સંસ્કાર કેવા છે, એનું વર્તન કેવું છે, એ પરિવાર સ્ત્રીઓનું સન્માન કરે છે કે નહીં. આપણે આપણી દીકરીઓને એક પ્રોપર્ટી સમજીને કોઈ પણ NRIના હાથમાં પકડાવી દઈએ છીએ. આ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે મિત્રો. દીકરી વિદેશ જશે તો ડોલરમાં રમશે, પરિવારનું નામ રોશન થશે. આવા ખોટા આડંબર અને દેખાદેખીમાં આપણે ક્યાંક આપણી દીકરીઓની ખુશીઓ તો નથી છીનવી રહ્યા ને? યાદ રાખજો મિત્રો, દીકરીને એર કન્ડિશનરવાળા મહેલની નહીં પણ સન્માન અને પ્રેમવાળા ઘરની જરૂર હોય છે. કોઈ પણ સંબંધ બાંધતા પહેલાં, ખાસ કરીને વિદેશના માગા આવે ત્યારે 100 વખત વિચારજો, 1000 વખત તપાસ કરજો છોકરાનું બેકગ્રાઉન્ડ શું છે, એની માનસિકતા કેવી છે. માત્ર પાસપોર્ટનો રંગ જોઈને દીકરીના ભવિષ્યનો સોદો ન કરી નાખતા. અને મારી વહાલી બહેનોને પણ મારી એક જ વિનંતી છે કે કોઈ પણ સંબંધમાં, કોઈ પણ દેશમાં જો તમારા પર અત્યાચાર થતો હોય તો ડરવાની જરૂર નથી. સમાજ શું કહેશે એ ડરથી ચૂપ ન રહેતા. તમારો પરિવાર હંમેશા તમારી સાથે જ છે. તમારો ભાઈ, તમારા માતા પિતા તમારી પાછળ ઊભા છે. અવાજ ઉઠાવજો, કારણ કે ચૂપ રહેવું એ પણ અત્યાચારને પ્રોત્સાહન આપવા બરાબર છે. આજે જો રોહને એ રાત્રે એની બહેનનો અવાજ ન સાંભળ્યો હોત તો કદાચ આજે આરતી આ દુનિયામાં ન હોત. દરેક દીકરીને એક રોહન જેવા ભાઈની જરૂર છે જે દુનિયા સામે લડી શકે. પણ દરેક ભાઈએ એ પણ ધ્યાન રાખવાનું છે કે એની બહેનને ક્યારેય ભાઈ મને બચાવી લે એવું કહેવાની નોબત ના આવે. મિત્રો, જો તમને આ ઘટનાએ સહેજ પણ અંદરથી હચમચાવી દીધા હોય, જો તમને લાગતું હોય કે આ સંદેશો સમાજ સુધી પહોંચવો જોઈએ, તો આ વિડીયોને દરેક એવા પરિવાર સુધી શેર કરજો જેઓ પોતાની દીકરીના લગ્ન વિદેશમાં કરવાનું વિચારી રહ્યા છે. કદાચ તમારો એક શેર કોઈ આરતીની જિંદગી બરબાદ થતી બચાવી લેશે. મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ પણ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ એપિસોડ નિહાળી રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આપની પાસે પણ જો કોઈ સારી કહાની હોય
જીવનનો અનુભવ હોય, કોઈની સાથે કંઈ ઘટના બનેલી હોય અને તમે લોકોને જાગૃત કરવા માગતા હોય તો સવિસ્તાર લખીને તમે અમને ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ નીચે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો વહાલા મિત્રો, ફરી મળીશું કોઈ નવી કહાની સાથે, કોઈ નવા એપિસોડ સાથે. રજા આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.